i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ખરવાણી અને સિમલિયા ગામે નળ સે જળ યોજના હેઠળ કાળઝાળ ગરમીમાં શુદ્ધ પીવાનું પાણી સપ્લાય કરતું પાણી પુરવઠા વિભાગ ઝાલોદની પ્રશંસનીય કામગીરી જોવા મળી। વિકસિત ભારત વિકસિત ગુજરાતની વિચારધારા અનુસાર ગામડાઓમાં 2047નું સૂત્ર સાર્થક થતું જોવા મળે છે। ઘણા ખરા કિસ્સામાં હજી ગામોમાં શુદ્ધ પીવાનું પાણી મળતું નથી। તે અંગે પાણી પુરવઠા વિભાગના જવાબદાર અધિકારીઓની ધ્વનિ સંદેશથી પૂછપરછ કરતા જણાવેલ છે કે એક પછી એક ગામોમાં સંપોમાં પાણી પુરવઠો નાખી ચેક કરતા જોવા મળે છે। ઘણા ખરા જેવા કે સાબલી ગામમાં જીબી વિભાગ તરફથી સમયસર વીજ પુરવઠાનું જોડાણ ન હોવાને કારણે અને વીજ પુરવઠાના પૂરતો ન મળતા સંપોમાં પડેલ પાણીમાં ગામમાં ઘર ઘર સુધી પાણી પુરવઠા પહોંચી શક્યું ન હોવાથી લોકમુખેથી સાંભળવા મળે છે। હાલ ઉનાળાની ઋતુમાં લોકોને પીવાના પાણીની સખત જરૂરિયાત છે, ત્યારે વીજ વિભાગના અધિકારીઓએ આવા પાણી પુરવઠાના સંપો પર સત્વરે વિદ્યુત બોર્ડ કનેક્શનો આપી દે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે। કલેક્ટર સાહેબ દાહોદની અવારનવાર મુલાકાતને લઈને છેવાડાના વિસ્તારોમાં લોકોના પ્રશ્નોને હલ કરવાની છે તે વિભાગોને જરૂરી સૂચનાઓ પણ આપેલ છે અને વિભાગો દ્વારા સમયસર નિકાલ કરવાની ખાતરી આપતા જોવા મળે છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલે મગનું નામ મરી પડતું નથી અને જેના કારણે ગામડાઓમાં લોકોને ભૌતિક સુવિધા મળતી નથી, જેથી કરી વિદ્યુત બોર્ડ અને પાણી પુરવઠા વિભાગ સંકુલમાં રહી ત્વરિત નિકાલ કરવા લોકમાંગ ઉઠવા પામી। હવે જોવું રહ્યું કે વહીવટીતંત્ર દ્વારા કેવા પ્રકારના પગલાં ભરે છે તે જોવું રહ્યું કે પછી સબસલામતના ગાના ગાતા રહેશે તે જોવું રહ્યું। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।